માનવ જીવનનો મહિમા બહુ ગયો છે. શાસ્ત્રો, મહાપુરુષો, સત્સંગોમાં તમે જુઓ, કથાઓમાં આટલો બધો મહિમા કેમ ગાયો છે? મનુષ્ય જન્મ જ એક એવો જન્મ છે કે આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ, આપણે મોક્ષને પામી શકીએ, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકીએ. બીજા કોઈ જન્મની અંદર એવું આયોજન નથી. એટલે મનુષ્ય જન્મ આખરી જન્મ છે. 84 લાખ ફર્યા પછી માનવ જીવન મળે છે. એવું કહેવાય છે, આપણા શાસ્ત્રો કહે છે કે પાપનું પુણ્યનું પલ્લું જ્યારે સરખું થાય ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે. તો અત્યારે આપણું પલ્લું સરખું છે, મનુષ્ય જન્મ મળ્યો છે. અને મનુષ્ય જન્મ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે મળ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ જન્મે આપણે એ યાત્રા કરી લેવી છે કે આ જીવ ભાવ લઈને જે આયા છીએ, શિવ ભાવમાં જાગી જવું છે. અને દુનિયાદારીના ગમે તેટલા દેવો મનાઈ લેશો, પણ જ્યાં સુધી આપણા પિતરની અંદર જે દેવ બેઠો છે, જેના આત્મા દેવ કહેવામાં આવે છે, સૌથી મોટામાં મોટો દેવ છે. જ્યાં સુધી ભીતરમાં બેઠેલા આત્મા દેવને નહીં મનાઈ લઈએ ને ત્યાં સુધી બીજા ગમે તેટલા દેવોને મનાઈશું, આપણા દુઃખોનો અંત નહીં આવે. કબીર સાહેબે કહ્યું છે, સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વાગટ કી જાગટ પ્રગટ હોય. બધાના હૈયામાં પરમાત્મા બેઠો છે. અર્જુનને ભગવાને કહ્યું, ભગવાનને પ્રશ્ન કર્યો અર્જુને કે મારે તમને ક્યાં જોવા? કે જો વિશેષતા દેખાય તો તું મને જો. પછી 48 વિભૂતિઓની વાત કરી. એમાં કહ્યું કે સૂર્ય, આદિત્યમાં હું સૂર્ય છું. વિશેષતા શું છે? કે એ સ્વયં પ્રકાશી છે, આખા દુનિયાની અંદર અજવાળું પાત્ર છે. એમ પ્રાણીઓમાં હું સિંહ છું. સિંહની વિશેષતા એ છે કે એ સંયમી છે, નિર્ભય છે. એમ 48 વિભૂતિઓની વાત કરી. પણ છેલ્લે ભગવાનને એવો વિચાર આવ્યો કે આ તો એટલે અટકીને રહી જશે. એટલે ભગવાને કીધું કે અર્જુન, જ્યાં દ્રષ્ટિ જાય ને ત્યાં તું મને જોવા પ્રયત્ન કર. પણ દ્રષ્ટિ આપણી સીમિત છે, કારણ કે નામરૂપના આવરણો છે. આવરણ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી અનંતતામાં, અખંડતામાં આપણી સુરતા જ આવી બહુ મુશ્કેલ છે. અને અખંડમાં એકવાર સુરતા ગઈ તો આપણો જન્મ મરણનો ભય જતો રહે. તો ભગવાને છેલ્લે બહુ કૃપા કરી છે અર્જુનને. એ વખતમાં ઊંચામાં ઊંચો કોઈ અને મહાનમાં મહાન કોઈ ભક્ત હોય તો એ અર્જુન છે, જેને નિમિત્ત બનાવીને આપણને બધાને ગીતાનું જ્ઞાન આપ્યું ભગવાને. અને એમાં સર્વોપરી સિદ્ધાંતની અંદર એવું કહ્યું કે હે અર્જુન, તારાથી શું પડદો રાખું? કે જ્યારે આ જગત મેં બનાવ્યું, આ દુનિયા જ્યારે મેં બનાવી, ત્યારે કોઈ પદાર્થ, કોઈ મટીરિયલ હું બહારથી લાવ્યો નહીં. આ બધું હું જ બનીને બેઠો છું. હવે આપણે માનવ જીવન પ્રાપ્ત કરીને એ જોવું છે કે આપણને બધામાં પરમાત્મા ક્યારે દેખાય. આપણા અંદર તો રાગ, દ્વેષ, ઈર્ષા દેખાય. આપણે તો બેમાં અટવાઈ ગયા છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા. જે અનુકૂળ છે એ આપણને વાલો લાગે છે, અને જે પ્રતિકૂળ છે એ આપણને દુશ્મન જેવો લાગે છે. તો અનુકૂળતા અને પ્રતિકૂળતામાં આપણે અટવાઈને રહી ગયા છીએ. કોઈ સમર્થ મહાપુરુષ પેટે આપણને, અને જો આપણા આવરણો દૂર કરે અને આ ભેદ મિટાઈ દે તો આ જન્મે આપણે પણ છૂટી શકીએ એમ છીએ. ભગવાન રામદેવજી મહારાજે હરજી પાટીને એવું કહ્યું હતું કે હરજી, આગળ કળિયુગ આવે છે, લગ્ન કરી લે. ભગવાનની આગળ હાથ જોડ્યા છે કે નાથ, આ જન્મે મને કુંવારો રહેવા દો. જો કે આગલા જન્મમાં એ ઉદ્ધવ હતા ત્યારે પણ કુંવારા હતા. અને પછી રામદેવજી ભગવાન જયારે આયા, એના પછી હરજી પાટી આયા. તો હરજી પાટી ઉદ્ધવનો અવતાર છે, ભક્તિનો પ્રચાર કરવા માટે આયા. જો ભગવાનના આયા પછી હરજી પાટી ના આયા હોત ને તો આપણે ભગવાન રામદેવજી મહારાજને જાણતા જ ના હોત. આ બધો પ્રચાર જે કર્યો એ હરજી પાટીએ કર્યો. તો ભગવાન જયારે ભેટે છે ત્યારે કહે છે કે તું લગ્ન કરી લે, આગળ કળિયુગ છે, રોટલાનો ઉશાળો થઈ જઈશ. કે નહીં નાથ, આ જન્મે મારે, કારણ કે હું સવાર સાંજ તારા દેવળે બેહી રહું છું, કશું કરતો નથી. અને ઘર સંસાર ચલાવવા માટે કોઈને કોઈ ઉદ્યમ કરવો પડે. ઉદ્યમ કર્યા વગર સંસાર કઈ રીતે ચાલે? ત્યારે ભગવાને કહ્યું છે કે એ બધું કરી આપવાની જવાબદારી મારી. અને વાસ્તવમાં વાત સાચી છે, જેને પરમાત્માની શરણાગતિ લઈ લીધી એને કશી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો જાકી શરણા ગઈ તાકો તાકી લાજ, એને બધી ચિંતા હોય છે. ભગવાને કહ્યું કે તું ચિંતા ના કર, તારું ઘર ચલાવી આવવાની જવાબદારી મારી છે. નરસિંહ મહેતા માટે જુઓ તમે, ભગવાન 52 વખત આયા, આટલું કોઈના માટે દોડ્યા નહીં. પ્રહલાદ માટે કેટલા દોડ્યા છે, ધ્રુવ માટે કેટલા દોડ્યા છે, મીરાબાઈ માટે જુઓ તમે. એમાં મીરાબાઈને
પ્રહલાદને તો મારી નાખવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો, પણ જાકો રાખે સાંઈએ માર શકે ના વાળ કોઈ મોકો ના કરી શકતું, કારણ કે પરમાત્માનો આશ્રય હતો. આપણે સંસારનો આશ્રય કરીને બેઠા છીએ, સંસારની અંદર સગા સંબંધી આ તે, અને એમાંય તમે જુઓ 60 વર્ષે પહોંચ્યા પછી જેના માટે જીવન ખર્ચી નાખ્યું છે એ જ બધા તમારો વિરોધ કરતા છે. 60 પછી માણસ દુઃખી છે તો પોતાનો કહેવાય એમનાથી છે. જાગીને જુઓ બરાબર, જ્યાં જ્યાં સુખ હોદવા માટે ગયા છીએ ત્યાંથી દુઃખ સિવાય કઈ મળ્યું નથી, છતાંય વડકા હજુ છૂટતા નહીં. જ્યાં સુખ હોદવા માટે ગયા ત્યાંથી તમને આજ દિવસ સુધી દુઃખ સિવાય કશું પ્રાપ્ત થયું નથી. એટલે ઉલટ કર દેખ અપના. સરદાર બાપુ થયા એમને કહ્યું છે, રામ બિના સુખ સપને નહીં, ક્યું ભૂલેગા ફિર પ્રાણી. પરમાત્મા સિવાય ક્યાંય સુખ નથી, ચાહે લાખ પ્રયત્ન કરી લો. તો અરજી પાટીને ભગવાને કહ્યું કે તું લગ્ન કરી લે, કે પ્રભુ આ જન્મે મને કુંવારો રહ્યા દો, પણ કે તારી જરૂરિયાત પૂરી કરવા માટે હું તૈયાર છું. કપડા માંગે તો કાપડીઓ બનીને આવી જાઉં, દાગીના માંગે તો સોની બનીને આવી જાઉં, અનાજ માંગે તો વણઝારો બનીને આવી જાઉં. તારી બધી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી મારી છે. પણ ભક્ત એનું નામ છે કે ક્યારેય કોઈ પ્રલોભનમાં આવતો નથી. પ્રલોભનમાં આવે એ કદી પરમાત્મા સુધી ના પહોંચી શકે. અને દુનિયાદારીની અંદર નાના નાના પ્રલોભનો એટલા બધા છે કે એમાંથી આપણે બહાર નીકળી જ નહીં શકતા, અટવાઈને રહી જઈએ છીએ. તો ભગવાને કહ્યું કે હું બધું કરી દઈશ, તું ચિંતા ના કર. ત્યારે હરજી ભટ્ટીએ કહ્યું છે કે હું જાણું છું પ્રભુ સારી રીતે કે તું સમર્થ છે, અને સમર્થ સમજીને અને મેં તારી સાથે સોદો કર્યો છે, કોઈ રોગથી સોદો નહીં કર્યો. પલકારા માત્રમાં તું સૃષ્ટિનું સર્જન કરે, પલકારા માત્રમાં સૃષ્ટિનો લય કરે, તો શું ના કરી શકે. પણ આટલું વચન મારું સાંભળી લે અજમલરા, આટલી એક વિનંતી મારી સાંભળી લે કે હાલ તારા મારા વચ્ચે કોઈ નહીં, કાલ તારા મારા વચ્ચે કોઈ આવે એ મને મંજૂર નહીં. એક મિનિટ માટે વિચારજો. બહુ ઊંચી વાત કરી દીધી હરજી ભટ્ટીએ, પોતાના સુખોનો ત્યાગ કરી દીધો. અને આપણે હવાર હાંજ સુખ 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 કેટલા વડખા મારી રહ્યા છે. અને જેમ છાયાની જેમ તમે જેટલા સુખ પાછળ દોડશો, છાયાની જેમ દુઃખ સુખ આગળ દોડે છે. આપણા દોડવાનું કદી અંત આવતો નહીં. મહાભારતનો પ્રસંગ છે, આપણે ઘણી વખત સત્સંગોમાં સાંભળ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે માતા કુંતા એમને સમાચાર મળે છે કે કૃષ્ણ જઈ રહ્યા છે, કોઈના રોક્યા રોકાતા નથી. માતા કુંતાએ પગમાંથી ચંપલ કાઢી નાખ્યા અને કેડીએથી સામે ગઈ અને હાથ જોડીને ભગવાનની સામે ઊભા છે. ભગવાન રથમાંથી કૂદી પડે. ખૂબ આદર કરતા હતા ભગવાન માતા કુંતા. કેમ કે 6 પુત્રોની માતા હતી, 5 પાંડવ અને કર્ણ, પણ છતાં કુંવારા હતા. બધા મંત્ર પુત્ર હતા. જીવન અતિશય પવિત્ર હતું, સંસાર ભોગવ્યો નહીં, અતિશય પવિત્ર જીવન. એટલે ભગવાન ઉતરી પડ્યા, ચરણ સ્પર્શ કર્યા, 2 હાથ જોડ્યા કે બુઆ થોડી આપને તકલીફ લેવાની ક્યાં જરૂર હતી, સમાચાર મળ્યા હોત તો હું આપના મેલે થઈને નીકળ્યા. ભગવાન બહુ આદર કરતા હતા. માતા કુંતાની આંખમાં આંસુ આવ્યા છે, 2 હાથ જોડ્યા છે કે સાંભળ, તું ખૂબ નાનો હતો ત્યારથી હું તને જાણું છું, ખૂબ નટખટ, તારું કોઈ કાર્ય સીધું નહીં. ભગવાનને તમે કોઈ દાડો સીધા ઉભા રહેલા નહીં જુઓ કૃષ્ણ. હું તને નાનપણથી ઓળખું છું સારી રીતે, અને મારી એક વિનંતી છે, આજ મારે તારી પાસે કંઈક માગવું છે. માગણ હંમેશા સામેથી ચાલીને આવે, એને આપવા કોઈ જાતું નથી. પણ મારી માગણી એવી છે કે તું વચન આપે તો માગણી કરું. સંસારની પહેલી અને છેલ્લી બાઈ છે જે આવી માગણી કરી શકે. આપણે સવારે એવું કહ્યું તે હાથમાં સુખ પાછળ વડખા 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 આખી જિંદગી મજૂરની જેમ પૂરી થઈ જાય છે. આજ સુધી જીવનની અંદર કોઈ તૃપ્ત ગયો હોય એવો કોઈ આવ્યો નહીં. સિકંદર આખી દુનિયાનો રાજા, આખી દુનિયાને સર કરવા નીકળેલો, આ દુનિયામાંથી નિરાધાર ગયો, નિરાશ ગયો. જુઓ તમે ઇતિહાસ નજર કરીને જુઓ. પણ આપણે એટલા બધા કેવા ભાનમાં છીએ કે આ બધી વાતોનું વિચારીએ, આપણે બેભાન છીએ. ભગવાન જયારે દયા કરશે ને, પુણ્યનો ઉદય થશે, ત્યારે આવો પ્રશ્ન ઉઠશે કે આખરે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જઈશ. આ પ્રશ્ન આપણને કોઈ દાડો ઉઠતો નહીં. એટલે જયારે પુણ્યનો ઉદય થાય છે ને ત્યારે આવો પ્રશ્ન માણસને જાગે છે.
એટલે માતા કુંતા ભગવાનની આગળ માગણી કરે છે કે હે કેશવ, અમારા જીવનની અંદર વારંવાર દુઃખ જ આવો. તમે વિચાર કરો, તમે પાંડવોના જીવનમાં હવાર હાજ આમને દુઃખ સિવાય કાંઈ જોયું નહીં. અને જયારે સુખનો સૂરજ ઉગ્યો તો માગી માગીને સામે માએ પાછું દુઃખ માગી લીધું. કેમ? માતા કુંતાએ ખુલાસો કર્યો છે કે આજ દિવસ સુધી અમારા જીવનમાં દુઃખ હતા તો તું અમારી સાથે હતો. સુખનો સૂરજ ઉગ્યો, અમારા ચારેય બાજુએ અજવાળું જીવનમાં ફેલાયું. દુઃખની છાયા હટી ગઈ અમારી ઉપરથી. પણ આજ સુધી દુઃખ હતા તો તું અમારી જોડે હતો. આજે સુખનો સૂરજ ઉગ્યો પણ તું મોઢું ફેરવીને ચાલ્યો. તું મોઢું ફેરવીને જાય ને એવા સુખ અમારે જોઈતા નથી. અને આપણે પરમાત્માને ગીરવા મૂકીને સુખી છીએ. આપણે પરમાત્માને કોઈ દાડો સાચી પ્રાર્થના કરી. તમે કોઈ વખતે જો મંદિરે જતા હોઈએ ને તો બાર ભિખારીઓની લાઈન હોય છે, બેઠેલા હોય બિચારા ગોબાવાળી તપેલી કે વાટકા લઈ. આપણે એને શું કહીએ છીએ? ભિખારી. તમે કોઈ દિવસ જાગીને જોયું છે અંદર જે બધા ઊભા છે એ કોણ છે? અંદર જે લોબી લાઈન લાગી છે બધા આમ અપ ટુ ડેટ કપડા બપડા ઇસ્ત્રી ટાયર થઈને કોણ છે? પેલો તો 1 રૂપિયો તમે આમ નાખો, રાજી થાય, તમે ઉપાડે થાકો એટલા આશીર્વાદ આપી દેશે. અંદર ઉભા છે તે એ તો મોટામાં મોટા ભિખારીઓ ઉભા છે. એમનું લિસ્ટ તો બહુ લાંબુ છે. છતાંય આપણે દોષ બાર બેઠેલા એક ભિખારીને આપીએ છીએ. જીવનની અંદર જ્યાં સુધી સુખોની પાછળ ભાગીશું ત્યાં સુધી આપણા દુઃખનો અંત નહીં આવે. અંદરથી સુખનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરો. જે ઘરોની અંદર બહુ ઝઘડા થતા હોય ને આની સીધી દવા છે, સીધો ઈલાજ. સવારે ઉઠીને સંકલ્પ કરો કે આજથી મારું જીવન સુખ આપવા માટે છે, સુખ લેવા માટે નથી. પછી જો તમારા ઘરમાં કોઈ દાડો દુઃખ આવે તો કહેજો. આ એક ઉત્તમ ઔષધ, એક ઉત્તમ ચાવી છે. જે ઘરોની અંદર બહુ ઝઘડા થતા હોય, કલહ બહુ થતો હોય, ખેંચમતાણ બહુ થતી હોય, સવારે ઉઠીને સંકલ્પ કરો કે આજથી મારું જીવન સુખ આપવા માટે છે, સુખ લેવા માટે નથી. પછી જીવનની અંદર ક્યાંય કલહ કકડાટ રહે તો કહેજો. માનવ જીવન છે બાપ, અંદરથી જાગો, વિવેક જગાડો. અને બિનું સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. પરમાત્માની કૃપા વગર ક્યારેય પણ જીવનમાં સત્સંગ મળતો નથી. સત્સંગ વગર આપણા ભીતરમાં સુતો વિવેક જાગતો નથી. એટલા માટે જાગો, માનવ જીવન છે. વશિષ્ઠ મહારાજે એક વખત ભગવાન શિવનો પ્રશ્ન કર્યો છે કે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો દેવ કોણ છે? ત્યારે ભગવાન શિવને જવાબ આપ્યો છે, દાન આપો બરાબર. આપણે તો 33 કરોડમાં અટવાઈને રહી ગયા છીએ, 1.5 ને 2.5 અટવાઈને રહી ગયા છીએ. પરમાત્મા તરફ આપણે કદી ગતિ જ નહીં કરી શકતા. અને એમાંય વધારેમાં વધારે આપણે પ્રેત પૂજતા થઈ ગયા. જેની અધોગતિ થઈ હોય એ આગળ જે પાછળ નડતા હોય ઘરની અંદર, એવોને આપણે બેહાડીએ છીએ શીકોતર કરી અને પછી આખી જિંદગી નડશે. કોક દાડો પરમાત્મા તરફ સાચી ગતિ કરીને જોઈ તો છું. જે દાડો પરમાત્મા તરફ સાચી ગતિ થશે ને તે દાડો 33 કરોડ દેવ તમારી સામે હાથ જોડીને ઉભા રહેશે. તમારી હરેક જરૂરિયાતને પૂરી કર. હું તમારે ખરેખર આમ ઊંચા ચડાવવા માટે નહીં કહી રહ્યો, બિલકુલ સત્ય વસ્તુ છે. એક વખત પરમાત્માની સાચી શરણાગતિ લો. પરમાત્મા ઉપર પોતાનું જીવન છોડી દેવા માટે પ્રયત્ન કરો. અને એના માટે નરસિંહ મહેતા જેવો વિશ્વાસ જોઈએ. નરસિંહ મહેતાના જીવનની અંદર કેવા પ્રસંગો બન્યા છે તમે જોજો. નરસિંહ મહેતાની એક વખતે એમના ઘરવાળા, એમનું નામ હતું માણેક મહેતી. આજુબાજુની બાઈઓ બહુ ઠપકા આપતી ને એટલે એમને એક દિવસે જમવા માટે બેઠેલા હતા. આંખમાં આંસુ. મહેતાજી પૂછ્યું શું વાત છે? કે કેવું ના જોઈએ, કારણ કે જમવાના ટાઈમે પત્ની કોઈ ફાલતુ વાત પીરસે તો એ ઝેર પીરસવા બરાબર છે. પોતાના પતિને હૃદયમાં ક્યાંય ડંખ લાગે એવી વાત નહીં પીરસવી જોઈએ. પણ આજે ન છૂટકે મારે તમને કહેવી પડે છે, કારણ કે તમારા ને મારે બેન મળવાનો આ ટાઈમે કેવો હોય છે કે શાંતિથી વાત કરીશું. એટલા માટે કહું છું. આજુબાજુના લોકો બહુ મેણા મારે છે. એવું કહે છે કે ભલે એ ભક્તિ કરે છે પણ તું તો ટકોર છોકરાને ઠેકાણે પાડે. દીકરી આણું વડાવવાના લાયક થઈ છે, છોકરો પરણાવવાના લાયક થયો છે.
સંસારની જવાબદારીઓ ભૂલીને આખો દિવસ મંજીરા ટીપે, ખડતાલ વગાડ્યા કરે. કેટલો વિશ્વાસ છે તમે વિચાર કરો. એક લીટીમાં જવાબ આપ્યો કે મેથી એને બધી ખબર છે, આનું નામ ભક્ત છે. કઈ પણ હોય તો એમ તમારો વિશ્વાસ, મારો ઠાકોર બેઠો છે, મારો માલિક સમર્થ બેઠો છે. જો સાચી ભક્તિ હશે ને તો તમને ડગલે ને પગલે એ જ યાદ આવશે કે મારા માથે કોઈક સમર્થ બેઠો છે. હરજી ભાટીએ કહ્યું તો સમાતામજીને સોદો કર્યો છે, કોઈ રોગ સાથે થોડો કર્યો છે. તો પલકારા માત્રમાં સૃષ્ટિનું સર્જન કરે, પલકારા માત્રમાં લય કરે, તો શું ના કરી શકે? અને એ વખતે ભગવાને હરજી ભાટીને કહ્યું છે તો સાંભળી લે કે દેવળે બેહી રહેવાથી કોઈ મેળ નહીં ખાય. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, તમને કહું તે વચને ચાલો. પ્રથમ હરજી વાસનાના બીજને મટાડ્યા વગર મેળ થાય. પર્યાણમાં પણ કહ્યું દગ્ધ થયો નહીં ઉગે બીજ. જ્યાં સુધી વાસનાનું બીજ, કામનાઓનું બીજ જ્યાં સુધી પડ્યું નહીં ત્યાં સુધી જન્મ મરણમાંથી નહીં છૂટી શકીએ. એટલા માટે આપણા જીવન કેવા છે? અગ્નિની અંદર આહુતિ આપવા જેવા. એક ઈચ્છા મતીન શાંત પડી હોય, બીજી 10 ઊભી થઈ હોય, અને ઈચ્છાઓના તરંગમાં આપણું જીવન આખું પૂરું થઈ જાય છે. માટે જાગો. આજુબાજુ કોઈ નજીકમાં સંત હોય તો મારી તમને પ્રાર્થના છે, ખરેખર સંત માસ્ટર કી છે. સાચો સંત હશે ને તમે 2-4 મુલાકાત કરશો ને જીવનની દિશા ના બદલાય તો નક્કી માની લો એના સંતપણામાં ખામી છે. 2 સફેદ પથ્થર લઈએ અને આમ ટીચીએ, આગ ના લાગે એવું બને ને, પણ એક ધોળો ને એક કાળો લઈને ટીચતા આખી જિંદગી ફૂલ ના પડે પણ મેળ ન થાય. એક સદ શિષ્ય, એક સદગુરુ મિલન ઉપનિષદ બની જાય, શાસ્ત્ર બની જાય. એટલા માટે સદગુરુ સદ શિષ્ય આખરી મિલન છે બા. અને થઈ ગયું તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈશું. એટલા માટે માનવ જીવન આપ્યું છે. અમે બધા જાત્રા કરીને આવ્યા, એ જાત્રા બરાબર નથી. સાચી જાત્રા છે જીવપણામાંથી શિવપણામાં જાગી જાવ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને છેલ્લે દાડે ક્યાં જઈશ. આ જો પ્રશ્નનું સમાધાન ના થયું તો માનવ જીવનમાં આપણે ફેલ. ઓ ભાઈ, મર્યા પછી આપણે ક્યાં જઈશું એ ઘર જીવતા અને જોવા સાધુભાઈ સમજીને રહેણા. છેલ્લા દિવસનું ઘર જોઈ લેવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રોનો સાર જુઓ, ગીતાનો સાર જુઓ, ઉપનિષદનો સાર જુઓ. બસ આત્મા ભાવમાં જાગો, એ બધા શાસ્ત્રોનો સાર છે. તમે કોણ છો એ જાણી લો, એ બધા શાસ્ત્રોનો સાર છે. અને જીવનમાં બધું જાણી લીધું ને બધું પ્રાપ્ત થયું, પણ જો સ્વયંથી વિમુખ રહ્યા તો આપણા જેવું કોઈ દરિદ્રી નથી. તમે બધા મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અંતે આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન એકના એક પરમાત્માનો મારા પ્રણામ. સદગુરુ રામદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માણેકનાથ મહારાજ કી જય. પાર્વતી પતિ હર